એક અગત્યના સમાચાર અમદાવાદથી મેમકો નજીક એક યુવક પર છરીથી હુમલો થયો છે। કારમાં આવેલા 4 જેટલા શખ્સો છરીના ઘા ઝીંકીને ફરાર થઈ ગયા છે। 3 માસ જૂની કોઈ અદાવત રાખીને યુવક પર હુમલો કરાયો હોવાની જાણકારી છે। ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। હુમલાખોરોની પડી ગયેલી જે છરી છે તેને તો અત્યારે પોલીસે કબજે કરી લીધી છે અને હુમલાખોરોની શોધખોળ પણ આરંભી દેવાઈ છે। મેમકો નજીક એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે કારમાં આવ્યા હતા 4 જેટલા શખ્સો અને તેઓએ છરીના ઘા ઝીંકીને ફરાર થઈ ગયા છે। પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આખી ઘટના શું છે? ગઈકાલે રાત્રે 12 વાગ્યાના સુમારે એક યુવક જે મેમકો 4 રસ્તા નજીક પેટ્રોલ પંપ છે ત્યાં ઉભો હતો। અચાનક જ બોલેરો કારની અંદર 4 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તલવાર સહિતના જે મારક હથિયારો સાથે તેની પર તૂટી પડ્યા હતા અને હુમલો કરીને ફરાર થઈ ગયા હતા। લોહીલુહાણ હાલતમાં આ જે ઇસમ છે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, ત્યારે જે તલવાર તથા અન્ય ચીજ વસ્તુઓ ત્યાં પડેલી હતી એ તમામ વસ્તુઓ કબજે લીધી છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। હાલ આ યુવક કોણ છે અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે તમામ બાબતો અંગે શહેર કોટડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર યુનુસ, તમામ જાણકારી બદલ। તો અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે એવું કયું કારણ હતું, કઈ બાબતની અદાવત હતી કે જેના કારણે આ હુમલો થયો છે। હુમલાખોરોની શોધખોળ પણ આરંભી દેવાઈ છે। છરી અત્યારે ઘટના સ્થળેથી પોલીસે કબજે કરી છે।